પાગલ તો બનાયા છે ભાઈ. કેમ, ક્યાં અને કોણે એ આપણે આગળ વિડીયોમાં જાણીશું, પણ પાગલ તો બન્યા છીએ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો, અને સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીનું. અને સિનેમા શો તરફથી હોળી ધૂળેટીની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને ટ્રેલર જોયું એટલે શું લાગ્યું કે ફિલ્મ આપણે કોમેડી હશે અને થોડો ઘણો ઇમોશનનો તડકો નાખેલો હશે અને બાપ દીકરાનો ઇમોશન સાથે જોડેલી હશે. પણ અહીંયા ફિલ્મ સાવ ઊંધી નીકળી છે. સાવ ઊંધી મતલબ કે ફિલ્મમાં જો તમે કોમેડી જોવા માંગતા હશો તો 10 થી 20% તમને કોમેડી જોવા મળશે. આખી ફિલ્મ સિરિયસ મુદ્દા પર ચાલે છે. અને આ ફિલ્મની અંદર જે કોર્ટરૂમ ડ્રામા બતાવે છે ને એ ખરેખર જોવું અલગ રીતનો છે. સોફાના કવર બદલ્યા છે, પ્રસંગ છે એટલે બદલ્યા છે, કે આપણા બેકગ્રાઉન્ડ માથે નથી બદલ્યા. કઈ વાંધો નહીં. તો અવાજ બહુ આવે છે, આ વખતે થોડું એવોર્ડ કરી લેજો, કેમ કે હોળી ધૂળેટીનો તહેવાર છે, તમને બધાને ખબર છે, એટલે અવાજ તો આજુબાજુમાં રહેવાનો, ટેપનો ને બધો. આ ફિલ્મની અંદર શું સારું છે, શું ખરાબ છે, આખી ડિટેલમાં વાત કરીશું આ વિડીયોની અંદર. એટલે સાથે વિડીયોને પૂરો જોજો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરતા. સ્ટોરીમાં આપણે બાપ દીકરાની કહાની છે. બાપ દીકરાને બનતું નથી, મમ્મી પણ આમાં પરેશાન છે, હેરાન છે, શું કરવું આનું કંઈ સમજાતી વાત નથી. અને દીકરો પછી કંઈક એવી વસ્તુ કરે છે, પપ્પા એક મુશ્કેલીમાં ફસાઈ ગયા પછી દીકરો એમને મુશ્કેલીમાંથી બહાર લાવી શકશે કે નહીં એ પર આખી કહાની બેઝ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી બહુ સરસ મજાની છે. સીન પણ અલગ અલગ, ઘણા એવા સીન છે જે અલગ અલગ દેખાઈ રહ્યા છે. સીન જોવામાં મજા પણ આવે છે. લોકેશન વાઇઝ અદ્ભુત છે ફિલ્મ. પ્લસ સ્ક્રીન પે ફિલ્મનો જબરજસ્ત છે. એકદમ દોડતી ફિલ્મ છે, તમને ક્યાંય એવું બોર નથી કરતું. ફિલ્મના દરેક પાત્રો જોડે આપણે શરૂઆતથી જ કનેક્ટ થઈ જઈએ છીએ, પણ ઇન્ટરવલ પછી જે પાત્રો આપણી સામે આવે છે એમાં ક્યાંક કનેક્શન બનવામાં વાર લાગે છે. એટલે ફિલ્મના સીનો બધા એકદમ પરફેક્ટ લાગે છે. ઇન્ટરવલ બ્લોક ફિલ્મનો જબરજસ્ત છે, કેમ કે ઇન્ટરવલ બ્લોકમાં તમારા રૂવાડા ઊભા થઈ જશે કે હવે આપણે આ ફિલ્મની અંદર શું થવાનું છે. પણ ઇન્ટરવલ પછી જે ખીચડી જેવું લાગે છે ત્યાં ક્યાંક ને ક્યાંક માર ખાઈ જાય છે ફિલ્મ. થોડું બધું વધારે પડતું બતાવવાના ચક્કરમાં ક્યાંક ફિલ્મ પાટા પરથી નીચે ઉતરતી લાગે છે, પણ લાસ્ટની અંદર પાછું બધું બરાબર સેટઅપ થઈ જાય છે. આ પ્રકારના ટોપિક ગમે છે એટલે મેં આ ફિલ્મને બહુ સરસ રીતે એન્જોય કરી છે, કેમ કે મને આ કોર્ટરૂમ ડ્રામા સ્પેશિયલી વધારે ગમતા છે. આમાં તો બહુ વધારે છે. ઇન્ટરવલ પહેલાંથી કોર્ટરૂમ ડ્રામા ચાલુ થઈ જાય છે, પણ ઇન્ટરવલ પછી પણ સતત એ જ ચાલતું રહે છે. એટલે મને તો પર્સનલી મજા આવી છે. પણ જો વધારે પડતા કોર્ટરૂમ ડ્રામા તમને ના ગમતા હોય અને ખાલી પરિવારને પારિવારિક અને ફેમિલી ડ્રામા મૂવી જો તમે જોવાનું એક્સેપ્ટ કરશો તો આ ફિલ્મની અંદર તમે નિરાશ થઈ શકો છો. એક બીજી પણ મારે વાત કરવી છે આ ફિલ્મને લઈને, કેમ કે આ ફિલ્મની અંદર એવા શું પાગલ બનાવ્યા છે. મેં થંબનેલમાં પણ લખ્યું છે કે પાગલ બનાવ્યા ગયા. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક ખરાબ વસ્તુ આવી છે સામે, કે કોર્પોરેટ બુકિંગ હમણાંથી બહુ થઈ ગયા છે. ગ્રુપ બુકિંગ પણ થાય છે. હમણાં એક ડિરેક્ટર જોડે બી વાત થઈ હતી અને એમને પણ આ વસ્તુ સ્પષ્ટ કરી હતી કે ગ્રુપ બુકિંગ થાય છે. આ વસ્તુ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ચાલુ ના થવી જોઈએ, કેમ કે હિન્દી સાઉથ ફિલ્મોમાં આપણે ઘણી બધી ઊંચા લેવલની ગ્રુપ બુકિંગ, કોર્પોરેટ બુકિંગ બધું જ જોઈએ છીએ. ગુજરાતીમાં પણ હવે એક તો એક ફિલ્મના કલેક્શન આવતા નથી અને એમાં પણ તમે બળાઈ ચડાઈને કલેક્શન બતાવશો તો ફિલ્મની હાલત શું થવાની છે. બીજા ત્રીજા દિવસે તમારી ફિલ્મની અસલિયત બહાર આવી જ જવાની છે. તો આ વસ્તુ ના થવી. મેં એક વસ્તુ નોટિસ કરી શું કે હું જ્યારે ફિલ્મ જોવા જવાનો હતો એટલે એડવાન્સમાં મેં અડધો કલાક પહેલાં બુક માય શો ચેક કરીને જોયું. તો બુક માય શોની અંદર આપણને ચોખ્ખું બતાવતા હતા કે આગળની 4-5 રો હોય છે, પછી 2 રો હોય છે, એમ કરીને 7-8 રો એકદમ પેક, આખી એકદમ હાઉસફુલ જેવો સિચ્યુએશન થઈ ગઈ હતી. કેમ કે ઉપરની ઓલમોસ્ટ ખાલી હતી, પણ વચ્ચે વચ્ચે ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડેલા હતા. ફિલ્મ ચાલુ થવાના 10-15 મિનિટ પહેલાં પણ મેં જોયું તો પણ ત્યાં મને એ વસ્તુ એ જ જોવા મળી કે કદાચ 7-8 ટિકિટો વધી હતી, બાકી બધું સેમ જ હતું, કે આગળ બધું એકદમ પેક. એટલે મેં આ વસ્તુ નોટિસ કરી છે આજે કે આ વસ્તુ ખરેખર મને તો ક્યાંય હવે શું છે, હવે થિયેટરવાળાએ આ આખી રો બુક કરી લીધી છે કે કોર્પોરેટ બુકિંગ છે કે ભાઈ ગ્રુપ બુકિંગ છે, શું છે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. કારણ કે મને આ વસ્તુ ડાઉટ પડે છે 100%. કેમ કે આવી રીતે જો ફિલ્મ ચલાવશો તો ભાઈ દર્શકો જોડે એક તો વિશ્વાસઘાત કરી રહ્યા છો. આ વસ્તુ મને સમજમાં નથી આવી, એટલે આ વાત મેં તમારી સામે મૂકી છે કે આ વસ્તુ મને યોગ્ય બિલકુલ નથી લાગતી. આપણે રિવ્યૂ ઉપર આવીએ તો ઓલ ધ બેસ્ટ પંડ્યામાં એક્ટિંગની વાત કરીએ તો મલ્હાર ઠાકરે જે કામ કરીને આપ્યું છે એ બધાથી અલગ છે આ ફિલ્મની અંદર.
લોચા લાપસીમાં પણ હમણાં આપણે જોયું કે એમની એક્ટિંગ હવે એકદમ નેચરલ થતી જાય છે, કે એવું નથી કે એક જ એરામાં ચાલે છે કે જે એકને એક પ્રકારની એક્ટિંગ કરે છે, એ અહીંયા જોવા નથી મળતું. ફર્સ્ટ હાફમાં ખરેખર એક્ટિંગ કરી છે એવું લાગશે. સેકન્ડ હાફમાં વકીલનો જ્યારે રોલ આવે છે ત્યારે અમુક એમના અંદાજમાં આવી જાય છે, પણ પાછા સિરિયસ રોલમાં પણ પાછા ફરીને આવી જાય છે. અદ્ભુત કામ મલ્હાર ઠક્કરે કરીને આપ્યું છે આ ફિલ્મની અંદર. સાથે એમના જોડે જે વકીલનું પાત્ર છે, એમના ઓપોઝિટ વકીલ છે, એમનું પાત્ર ખરેખર જબરજસ્ત છે. જે વકીલાતમાં એ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની હોય, કોઈ દલીલ હોય, કોઈ બધી જ વસ્તુમાં એકદમ પરફેક્ટ વકીલ લાગે છે અને સામે મલ્હાર ઠાકરની સામે એકદમ ટકી રહે છે. એટલે મજબૂતાઈથી એક્ટિંગ કરી છે. દર્શન જરીવાલા અને વંદના પાઠકનું કામ પણ અહીંયા સારું છે. એકદમ સિરિયસ રોલમાં જોવા મળે છે દર્શન જરીવાલા, અને સાથે વંદના પાઠક એકદમ કોમેડી અંદાજમાં જોવા મળે છે. યુક્તિ રાંદેરિયાનું કામ ઓછું છે, પણ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે ખરેખર એક અલગ અંદાજમાં જોવા મળે છે. દરેક લોકોએ ફિલ્મની અંદર જે પાત્રો ભર્યા છે, અર્જુન ત્રિવેદીનું પણ એક મહત્વપૂર્ણ પાત્ર છે, એટલે એમના દોસ્તોના પણ પાત્ર છે. બહુ અદ્ભુત પાત્ર લીધેલા છે અને બહુ જબરજસ્ત રોલ પણ ફિલ્મની અંદર કરેલો છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા એક એવરેજ પ્રકારનું પેકેજ હું કહીશ કે તમે આ પ્રકારનો ટોપિક ગમતો હોય તો તમે 100% જોઈ શકો છો. અધરવાઇઝ તમે આને એવોઇડ કરી શકો છો, ફક્ત કોમેડી જોવા માંગતા હોય તો. તમને આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી છે, અને નથી જોઈ તો તમે જોવા જવાના છો કે નથી જોવાના એ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.